જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે શાહ આર્ટ્સ એન્ડ એસપી દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી દેશવાઈ બીકોમ વિથ ડેટા સાયન્સની વિદ્યાર્થીની વાળા કોમલ અને હું મજીઠિયા ઈશા અમે આજે ભારતીય જ્ઞાન પરંપરામાં ધાતુશાસ્ત્ર વિશે જણાવીશું। આપણા ભારત દેશમાં નાલંદા, હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, તક્ષશિલા, ધોળાવીરા, સુરકોટડા, ડાયમામાં, કાલિંગબંજી જેવા પ્રાચીન સ્થાનો પર પ્રાચીન સભ્યતા મળી રહી છે। તે બધી જગ્યાએ મળેલું લોખંડ, તાંબુ, ચાંદી, જસત વગેરેની શુદ્ધતા 95% થી 99% જેટલી છે। આ બધું કેવી રીતે શક્ય બની શકે? જો આપણો દેશ પહેલાના જમાનામાં સુજલામ તરીકે ઓળખાતો હતો, આપણો દેશ અત્યંત વૈભવશાળી અને સુખ સમૃદ્ધિથી ભરેલો હતો। આપણા દેશમાં સોના ચાંદીનો ધુમાડો નીકળતો હતો, એટલે એવું આપણે બાળપણમાં શીખ્યા છીએ। અર્થાત આપણા દેશમાં સોનું રૂપો ઢળક હતું એ વાત ચોક્કસ છે। વિજયનગર સામ્રાજ્યનો સૂરજ જ્યારે પ્રકાશતો હતો ત્યારે હમ્પીના બજારમાં સોનું ચાંદી પણ શાકભાજીના ભાવે વેચાતું હતું। એનો જ અર્થ એ છે કે પ્રાચીન કાળથી સોનું, ચાંદી, જસત જેવી અનેક ધાતુઓથી આપણો દેશ માહિતગાર છે અને ધાતુને શુદ્ધ કરવાની પ્રક્રિયા પણ તે લોકો જાણે છે। આજે પણ વપરાશમાં લેવાઈ રહેલી વિશ્વની સૌથી પ્રાચીન સોનાની ખાણ વિશે આપણા દેશના લોકો માહિતગાર છે। આજે પણ વપરાશમાં લેવાયેલી વિશ્વની સૌથી પ્રાચીન સોનાની ખાણ વિશે આપણા દેશના લોકો જાણતા હશે? હા, તે સોનાની ખાંડ છે તે હટ્ટી નામથી ઓળખાય છે। કર્ણાટકના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલી ખાંડ છે। આ ખાંડ રાયચૂર જિલ્લામાં આવેલી છે। ઈસવીસન 1955માં ઓસ્ટ્રેલિયાના ડોક્ટર રાફ્ટનને આ ખાંડમાં મળેલા 2 લાકડાના કાર્બન ટ્રેનિંગ કરતા ખબર પડી છે કે આ ખાંડ આશરે 2000 પૂર્વ જૂની છે। આ ખાંડની વિશેષતા એ છે કે આશરે 2000 વર્ષ પહેલા આ ખાંડ 2300 ફૂટ ઊંડી ખોદવામાં આવી હતી। એટલું ઊંડે સુધી ખોદકામ કેવી રીતે કર્યું હશે? જો શાસ્ત્રનું કહેવું છે ફાયર સેટિંગ પદ્ધતિથી આ ખાંડ ખોદવામાં આવી હતી। ખાંડમાં રહેલા પથ્થરોને લાકડાઓ વડે બાળીને ગરમ કરવા અને એકદમ પછી તેના પર ઠંડા પાણીનો છંટકાવ કરીને પથ્થરોને ભાંગી પાડવામાં આવતા હતા। જો ફક્ત સોનું જ નહીં, લોખંડ મેળવવા માટે આવશ્યક ભઠ્ઠીઓ અને તેના સંદર્ભમાં આવશ્યક તંત્રજ્ઞાન પણ તે સમયે વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ હતા। આજે 21મી સદીના વૈજ્ઞાનિકોને એ વાતનો આશ્ચર્ય છે કે કાટ ન લાગે તેવું લોખંડ આપણા પૂર્વજોએ કઈ રીતે બનાવ્યું હશે? દિલ્હીમાં કુતુબ મિનાર પાસે આવેલો ઉભેલો અડીખમ લોહ સ્તંભ વિશે આપણે ધોરણ 10માં અભ્યાસ કરી ચૂક્યા છીએ। એ જ પ્રમાણે છત્તીસગઢના મલ્હારમાં થોડા વર્ષ પહેલા ઉત્ખનન કરવામાં આવ્યું। તે જગ્યાએ ઉત્તર પ્રદેશના દાદુપુરમાં રાજા નાનકા ટીલાના ઉત્ખનનમાં ઈસવીસન પૂર્વે 1800 થી 1200 વર્ષ પહેલાના લોખંડ અને તાંબાના શુદ્ધ સ્વરૂપની બનાવટના અનેક વાસણો અને વસ્તુઓ મળી આવ્યા છે। તેવી જ રીતે વાંગભટ્ટે લખેલા રસરત્ન સમુચ્ચય નામના ગ્રંથમાં ધાતુકર્મ માટે આવશ્યક વિવિધ ભઠ્ઠીઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેવી કે મહાગજપુટ, ગજપુટ, વહારપુટ, કપોતપુટ જેવી ભઠ્ઠીઓનું વર્ણન કરેલું છે। એમાં નાખવામાં આવતી છાણાની સંખ્યા અને તેને કારણે ઉત્પન્ન થતા તાપમાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। દાખલા તરીકે મહાગજપુટ ભઠ્ઠી માટે 2000 છાણા જોઈએ છે, જ્યારે ઓછા તાપમાન પર ચાલતી કપોતપુટ ભઠ્ઠી માટે ફક્ત 8 જ છાણાની જરૂર છે। તે સમયની ભઠ્ઠીઓ દ્વારા નિર્માણ થતી ઉષ્ણતા માપવાના પ્રયોગો આધુનિક કાળમાં થયા છે। ગ્રંથમાં કરેલા વર્ણન પ્રમાણે ભઠ્ઠીઓ તૈયાર કરવામાં આવી અને તેમાં નિર્માણ થતી ઉષ્ણતા માપવામાં આવી। 9000 વધુ ઉષ્ણતા માટે વાઘભટ્ટે 4 પ્રકારની ભઠ્ઠીઓનું વર્ણન કરેલું છે, જેવી કે અંગાર કોષ્ટી, પાતાળ કોષ્ટી, ગોર કોષ્ટી અને મુસ કોષ્ટી। તાંબાનો વપરાશ ભારતમાં અત્યંત પ્રાચીન સમયથી કરવામાં આવતો। ભારતમાં ઈસવીસનના 300-400 વર્ષ પહેલાથી તાંબાના વપરાશના પુરાવા મળે છે। હડપ્પાના સમયના તાંબાના વાસણો મોહેંજો-દડો સહિત અનેક સ્થળોએ ઉત્ખનન કરતા મળી આવ્યા છે। આજના પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાન પ્રદેશમાં પ્રાચીન સમયમાં તાંબાની અનેક ખાણો હોવાનો ઉલ્લેખ છે અને તેના પુરાવા મળી આવ્યા છે। આમ એકંદરે કહેવું હોય તો એમ કહી શકાય કે ભારતના ધાતુશાસ્ત્રનો જગતમાં ઔદ્યોગિકરણની વૃદ્ધિમાં ઘણો મોટો ફાળો છે। ઈસવીસન 1000ની આસપાસ જ્યારે ભારતનું વૈશ્વિક સ્તર પર ઉદ્યોગ જગતનું સમ્રાટ ગણવાતું હતું, ત્યારે વિવિધ ધાતુમાંથી બનેલી અનેક વસ્તુઓનો નિકાસ બહુ મોટા પ્રમાણમાં થતી હતી। ખાસ કરીને જસત અને લોખંડની વસ્તુઓ બનાવવામાં આપણે શેઠ જગત કરતાં પણ ઘણા આગળ હતા અને એ વિશેનું તંત્રજ્ઞાન આપણે વિશ્વને આપતા હતા। આમ ધાતુશાસ્ત્રના વિદ્યાર્થીઓ આટલી વાત પર ધ્યાન રાખે તો જ પૂરતું છે।